સુરતમાં એબીપી અસ્મિતાના પત્રકારને કિયા કાર ચાલકે ઉડાવ્યો SO-NIT નજીક સર્જાયો ગંભીર અકસ્માત. સુરતના ઉમરા વિસ્તારમાં આજે સવારે 9 વાગે પત્રકાર ધનરાજ બાગલે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બેફામ કિયા કાર ચાલકે અડફેટમાં લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે પત્રકારના ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતા જોતા ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં જ કિયા કાર ચાલક સંજયભાઈ ઉંમર વર્ષ 28ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્રકાર ધનરાજ બાગલે ઉપર વાહન ચલાવનાર સામે ઉમરા પોલીસનું ત્વરિત એક્શન. સવારે 12 વાગે અકસ્માત કલાકોમાં આરોપી પોલીસ સકંજામાં જેલમાં. ડીસીપી નીતિ ઠાકોર મહેમદ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને ડિટેન કરવાની સૂચના આપી હતી. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે. વિસ્તારમાં એક એક્સિડન્ટ અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં કે એક કિયા ગાડી ચલાવતા એક માણસ છે દેવાંશ સંજયભાઈ બંસલ, જેમની ઉંમર 28 વર્ષની છે. આ ગાડી ચલાવતા હતા તો સામે સે એક એક્ટિવા ઉપર બીજા માણસ આવતા હતા અને આ બંને વચ્ચે ટક્કર થઈ અને આમાં જો એક્ટિવા ઉપર માણસ છે એમને ઈજા પહોંચી છે, જેમાં કે એમાં ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે. અને આ અકસ્માત બન્યા પછી આ આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી. તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે. અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના FSL અને સીન ઓફ ક્રાઇમના FSL, CDR અને બધા CCTV ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી તરહ ન્યાય મળે આ અમારી કોશિશ છે. આરોપી ના કાપડના ખાતા છે જે સચિન મુજવાલા એરિયામાં છે. કેટલી રફતારથી આરોપી આવી રહ્યો હતો ગાડીને? આ જાંચ FSL થયા પછી ચોક્કસ પતા લાગશે તો તમને લોકોને અમને જાણ કરીશ.